સિઝનલ ફ્લૂના વધતા કેસને લઈને આરોગ્ય મંત્રી દ્વારા ટકોર કરવામાં આવી હતી અને આરોગ્ય મંત્રીની ટકોર બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ સિઝનલ ફ્લૂને લઈને વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલી છે. આપણે સિવિલ હોસ્પિટલમાં તબીબ પાસેથી જાણીએ કે સિઝનલ ફ્લૂને કઈ રીતે દર્દીને તેની સારવાર આપવામાં આવે છે અને દર્દીઓ આ બાબતે કઈ રીતે તેઓએ તકેદારી રાખવી જોઈએ એ બાબતે આપણે તબીબ પાસેથી પણ જાણીએ. જી આપનું. હું ડૉક્ટર અશ્વિન વસાવા, સહ પ્રાધ્યાપક મેડિસિન વિભાગ, નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું. જી સર, કઈ રીતે જે આજે સિઝનલ ફ્લૂ થાય છે એના લક્ષણો કયા છે અને કઈ રીતે સારવાર લેવી છે? સિઝનલ ફ્લૂમાં સામાન્ય રીતે શરદી, ખાંસી, તાવ, શરીરનો દુખાવો એટલા લક્ષણો સાથે મુખ્યત્વે દર્દી પ્રેઝન્ટ કરતા હોય છે. એના સિવાય ઘણા દર્દીઓમાં ઉલટી અને ઝાડાની તકલીફ પણ હોઈ શકે. પણ મુખ્યત્વે જે સિઝનલ ફ્લૂ હોય છે એ જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, જેમ કે નાના બાળકો, વડીલો અને જેમને પહેલેથી કોઈ શારીરિક બીમારી છે, ખાસ કરીને કિડનીની બીમારી, હૃદયની બીમારી અને લીવરની બીમારી, આ જે દર્દીઓ છે એવા દર્દીઓમાં આ જોખમી પરિણામ લાવી શકે છે. એટલે ખાસ કરીને આવા દર્દીઓને આઈડેન્ટિફાઈ કરીને જો જરૂર લાગે તો એની સારવાર કરવાની હોય છે. સારવારમાં એમના આ સિઝનલ ફ્લૂમાં સારવારમાં મુખ્યત્વે એન્ટીવાયરલ ડ્રગ્સ અવેલેબલ છે આપણી પાસે, જેને ટેમીફ્લુ તરીકે ઓળખીએ છીએ. અને જે હાઈ રિસ્ક કેટેગરી છે એમનું ઘણીવાર ટેસ્ટિંગ કરીને પણ સારવાર કરવાની આવે છે. આ જે દર્દીઓ હોય છે એ લોકોએ કઈ રીતે તકેદારી રાખવાની હોય છે અને એ લોકોએ કયા જે સ્ટેપ હોય છે જ્યારે સારવાર લઈ લેવી છે? હા, આ બીમારી રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ એટલે જ્યારે વ્યક્તિ ખાંસી કાં તો શરદીને લીધે જે વાતાવરણમાં જે ડ્રોપલેટ ફેલાય છે એને લીધે આ બીમારી ફેલાય છે. તો સૌથી પ્રથમ કે કોઈ એવી લાક્ષણો ધરાવતી જે વ્યક્તિ હોય એમણે પોતે ધ્યાન રાખીને બીજી આવી હાઈ રિસ્ક કેટેગરી ધરાવતા જે વ્યક્તિઓ છે એમનાથી દૂર રહેવું જોઈએ, જેથી કરીને બીજાને સંક્રમણ ના લાગે. અને જે સંક્રમિત છે એમને શક્ય હોય એટલી વહેલી સારવાર લઈને અમુક જે મેં હાઈ રિસ્ક કેટેગરીની જે વાત કરી એ કેટેગરીમાં જો ઘણીવાર સમયસર ટેસ્ટિંગ અને સારવાર કરવામાં આવે તો પરિણામ સારું આવી શકે. જી, જે પ્રકારે આપણે જે તબીબ સાથે વાત કરી તેઓએ જણાવ્યા મુજબ જે છે તે સિઝનલ ફ્લૂને લઈને સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની જે દવાઓનો સ્ટોક ઉપલબ્ધ છે. તો સાથે જ્યારે કોઈ દર્દીને આ પ્રકારના લક્ષણ દેખાય, જેવી રીતે કે એને શરદી, ખાંસી અને તાવ જેવા સામાન્ય લક્ષણ દેખાતા હોય છે, ત્યારે દર્દીએ વહેલી તકે નજીકના જે દવાખાના, ડૉક્ટર કે હોસ્પિટલમાં જઈને સારવાર લેવી જોઈએ. જે એની સમયસર સારવાર મળે તો આનાથી દર્દી બચી શકે છે તેવું પણ તેઓએ જણાવ્યું છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.